નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરનો પ્રખ્યાત સાદી રેતી ખનિજ રામ ભરોસે છે. રેતી માફિયાઓ દ્વારા સરકારી જગ્યાઓ પર ઠાલવવામાં આવતો રેતીનો જથ્થો. આ રેતી માફિયાઓ ક્યાંથી રોયલ્ટી લાવે છે, કોને માલ આપે છે, કોના ઇશારે આ કાળો કારોબાર ચાલી રહ્યો છે, તેવા અનેક પ્રશ્નો છે. છોટાઉદેપુરની આસપાસ ઓરસંગ નદીના સામા કિનારે તથા કવાંટ રોડ તરફ જતા જાડી વિસ્તારમાં સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. રેતી ખનીજનો જથ્થો સદર જગ્યાઓ પર ભારે માત્રામાં ઠલવાઈ રહ્યો છે. આ કારોબાર રાત્રિના સમયે તંત્ર નિંદ્રામાં હોય અને અમલદારો ઊંઘતા હોય તેવા સમયે થતો હોય છે. રેતી માફિયાઓ નદીમાંથી ટ્રેક્ટરો મારફતે રેતી તો કાઢી લાવે છે, પરંતુ એની રોયલ્ટી ક્યાંથી લાવે છે એ યક્ષ પ્રશ્ન છે. બેફામ બેરોકટોક રેતી ખનનના કારણે હવે ઓરસંગ નદીમાં રેતી પૂર્ણ થવાને આરે છે. તેવા સમયે પ્રજાના હિત માટે રેતી બચાવવી, ઓરસંગ નદી બચાવવી તંત્ર માટે આવશ્યક છે, પરંતુ કોઈને કંઈ પડી જ નથી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નદીઓમાં પૂરજોશમાં રેતી ખનન ચાલી રહ્યું છે. આ રેતી ખનનના કારણે રેતીના સ્તર ઓરસંગ સહિત જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘટી ગયા છે, જેના કારણે નદીઓ પર બનાવવામાં આવેલ બ્રિજના પાયાને ચોમાસામાં પાણીના ધસમસતા પ્રવાહના મારથી ભારે નુકસાન થયું છે, જેથી પાવી જેતપુર પાસે ભારત નદી પરનો મુખ્ય માર્ગનો બ્રિજ તૂટી પણ ગયો અને મુખ્ય રાજમાર્ગ બંધ થવાના કારણે પ્રજા હાલ ભારે તકલીફ વેઠી રહી છે. અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓને પણ ગોળ ફેરો ફરીને જવાનો વારો આવ્યો છે. આટલી બધી હાલાકી પ્રજા ભોગવી રહી છે, તેમ છતાંય તંત્રની ઊંઘ નથી ઉડતી એ નવાઈની વાત છે. છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી સહિત નાના કોતરો અને નદીઓને પણ રેતી માફિયાઓએ નથી છોડ્યા અને દિવસ રાત અવૈધ રેતી ખનન કરીને રેતીનો જથ્થો નદીઓમાંથી ઘટાડી દીધો છે. અધૂરામાં પૂરું નદીમાંથી રેતી કાઢી લાવી સરકારી જગ્યાઓ પર રેતી ખનીજ ટ્રેક્ટરો મારફતે લાવી મોટા ઢગલા કરી દેશે અને ત્યાંથી મોટી ટ્રકોમાં રેતી ભરી બહાર મોકલાય છે. આ તમામ કારોબાર રાત્રિના સમયે થઈ જાય છે, પરંતુ દિવસે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી જગ્યાઓ પર રેતીના ઢગલા દેખાય છે. થોડા દિવસો અગાઉ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા પણ ગેરકાયદેસર રેતીના પ્લોટ પર વિઝિટ કરાઈ હતી અને કાયદેસરની કાર્યવાહી કરીને દંડનીય પગલાં ભરાયા. જ્યારે છોટાઉદેપુરના સામા કિનારે પણ આ રીતે તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. છોટાઉદેપુર જિલ્લા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે ભારે આક્રમક અને કડક પગલાં ભરી રહ્યું છે અને ગેરકાયદેસર ધંધાઓ અટકાવવા માટે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે, જે ખૂબ સારી વાત છે. જો રેતીના પ્લોટ પર જઈને અચાનક છાપો મારી પગલાં ભરી શકતા હોય તો આ રેતી ખનન બાબતે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના અમલદારો કેમ ચૂપ છે? જિલ્લામાં તમામ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું એ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીની ફરજમાં આવતું હોય છે, પરંતુ બોડી બમણીના ખેતરની જેમ વહીવટ થઈ રહ્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.